સ્વામિનારાયણ ભગવાનના પવિત્ર તીર્થધામ વડતાલ ખાતે ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 78મી વાર્ષિક સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ હતી। બેંકના ચેરમેન તેજસકુમાર બી પટેલે વર્ષ દરમિયાનની નોંધપાત્ર પ્રગતિનો ચિતાર રજૂ કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા બેંક પ્રતિબદ્ધ છે। આ પ્રસંગે ખાતેદારો માટે એઆઈ મેનેજર, ઇન્ટરનેટ બેન્કિંગ અને એઈપીએસ જેવી આધુનિક ડિજિટલ સેવાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે સહકારી ક્ષેત્રે વિશેષ પ્રદાન બદલ પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ અને પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયા સહિતના આગેવાનોને સહકારી શિરોમણી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। કોન્ડન્સ એટલે કે બેંક સાથી 915 ગામોની અંદર કાર્યરત છે, ત્યારે માઇક્રો એટીએમના માધ્યમથી તેમને પૈસા મળી રહે અને તેની સાથે સાથે બેંકની અંદર એઆઈ મેનેજરની પણ એક વ્યવસ્થા ઊભી કરી, જેથી ઘરે બેઠા પોતાના મોબાઈલથી પોતાની ઇન્ફોર્મેશન લે, જેથી તેને કોઈ પણ બ્રાન્ચની અંદર જવું ના પડે અને ઘરે બેઠા તે સુવિધા મળે। આવા ઉમદા 4 જાતના પ્રકલ્પોથી આ બેંકે નવી એક શરૂઆત કરી, જેમ કે 2023થી અત્યાર સુધીમાં 30 જેવા નવા આયામો કરી અને બેંકની જે 2022ની અંદર 2700 કરોડનો જે બિઝનેસ હતો તેને આજે 5000 કરોડે હાંસલ કરી અને જે 58 કરોડ રૂપિયા ગ્રોસ નફો કરી અને જે બેંકે બતાવ્યું છે, ત્યારે તેની અંદર તેના સભાસદો અને 1200 ગામના પશુપાલકો, ખેત મજૂરોથી માંડી અને ખેડૂતો અને ગામના તમામ લોકોને ખૂબ સારી ડિજિટલ સેવા પૂરી પાડી। તેના ભાગરૂપે આજે ખૂબ મોટા ઉમળકાભેર સભાસદો અને ખાતા ધારકો આજે બેંકની આ વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને આપણે જોયું જ હશે કે મન કી બાતનો કાર્યક્રમ ખૂબ સારી રીતના 7200 જેવા લોકોનું રજીસ્ટ્રેશન થયું અને બીજા કેટલાય લોકો રજીસ્ટ્રેશન કર્યા વગર, એટલે કે ખૂબ વિશાળ સંખ્યામાં બૃહદ ખેડા જિલ્લો એટલે કે આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના સહકારી આગેવાનો આજે આ નિહાળી। અમારા બેંકના મેનેજમેન્ટના તમામ ડાયરેક્ટરો ઉપસ્થિત રહ્યા।